આપણે ગઈકાલે ડિસ્કસ કરેલું કે એક નાનો પ્રોજેક્ટ બનાવવાનો છે જેમાં આટલા આટલા ફીચર્સને કવર કરવાના છે. તો એ પ્રમાણે કેટલા સ્ક્રીન્સ હશે, કેટલા ફીચર્સ હશે, કઈ ટેકનોલોજી અને કયા ડેટાબેઝ છે જેની આપણને જરૂર પડવાની છે, તેના વાઇઝ આપણે કરવાનું છે. ગઈકાલે આપણે એન્ડ્રોઈડનો પ્રોજેક્ટ બનાવેલો હેલો વર્લ્ડ માટેનો, જેની અંદર આપણે એક ઇન્ટરનેટની પરમિશન લઈ લીધેલી. ત્યારબાદ આપણે રિક્વાયર્ડ ડિપેન્ડન્સી મટીરિયલની, રેટ્રોફિટની અને ઇમેજ સ્લાઇડરની જેટલી બી આપણને રિક્વાયર્ડ ડિપેન્ડન્સી હતી એટલી આપણે લઈ લીધેલી હતી. અને અહીંયા મેવેલ જીપેક કરીને લીધેલું હતું કે જે આપણને ઇમેજ સ્લાઇડર માટે યુઝફુલ છે. આ થઈ ગઈ એન્ડ્રોઈડની વાત. સ્પ્રિંગ બુટની અંદર આપણે રેસ્ટ કંટ્રોલર બનાવેલું કે જેની અંદર જો પેજ નોટ ફાઉન્ડ હોય તો આપણને આ રીતની એક સ્પેસિફિક એરર આપે કે જેથી કરીને આપણે ઇઝીલી એને હેન્ડલ કરી શકીએ. એપ્લિકેશન પ્રોપર્ટી સેટ કરેલી જેથી કરીને આપણું ડેટાબેઝ પ્રોપરલી ઇનિશિયલાઇઝ થઈ જાય. તો આજના દિવસે આપણે જે શરૂઆત કરવાની છે તો આપણે શરૂઆત કરશું લોગિન પર ફોકસ કરીને. લોગિન પર ફોકસ કરવા પહેલા આપણે લોગિન અને રજિસ્ટ્રેશનનું ટેબલ બનાવશું. કોના યુઝથી? સ્પ્રિંગ બૂટના. અને સાથે સાથે એના કંટ્રોલર બનાવશું કે જે જેનું કામ છે ગેટ, પોસ્ટ, અપડેટ અને ડિલીટ રિક્વેસ્ટ હેન્ડલ કરવાનું. તો આપણે બંને ક્લાસના લોગિન અને રજિસ્ટ્રેશન બંને ક્લાસના કંટ્રોલર બનાવી દઈશું. ગેટ, પોસ્ટ, અપડેટ અને ડિલીટ રિક્વેસ્ટ હેન્ડલ કરતા. અને ચોથા કેસમાં એન્ડ્રોઈડ સાઇડ રેટ્રોફિટનો બેઝ બનાવી દઈશું અને રજિસ્ટ્રેશન અને લોગિનના એન્ડ પોઈન્ટ બનાવશું કે જે સ્પ્રિંગ બૂટનો યુઝ કરીને યુઝરના ડેટા પ્રોપરલી રજિસ્ટ્રેટ અને લોગિન કરી શકે. ધેન ફિફ્થ સ્ટેજમાં આપણે લોગિન અને રજિસ્ટ્રેશનનું એન્ડ્રોઈડ સાઇડ પેજ ડિઝાઇન કરશું. તો મેન આટલી વસ્તુ આપણે ફોકસમાં લેવાની છે. હવે આપણે સ્પ્રિંગ બૂટથી ચાલુ કરીએ. તો સ્પ્રિંગ બૂટમાં આપણે કાલે ઓલરેડી પેકેજીસ બનાવી દીધેલા હતા, કંટ્રોલરનું, મોડલનું અને રિપોનું. તો હવે સ્પ્રિંગ બૂટની અંદર જે પેકેજીસ આપણે બનાવી દીધા છે એની અંદર આપણે રજિસ્ટ્રેશન અને લોગિનના મોડલ બનાવવાના છે. તો અહીંયાથી હું ક્લાસ લઈશ, એનું નામ આપીશ રજિસ્ટ્રેશન
હવે મને ખબર છે કે હું સ્પ્રિંગ બૂટમાં હોઉં તો મારે પ્રાઇમરી કીની જરૂર પડે. હું કઈ કઈ ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માંગુ છું, તો યુઝરનું ફૂલ નેમ, સ્ટ્રિંગ address1, address2, સ્ટેટ આપણે ઇન્ડિયા માટે જ છે એટલા માટે આપણે કન્ટ્રી પર નથી જતા. સિટી, પિનકોડ, જેન્ડર, ડેટ ઓફ બર્થ. તો આટલી ઇન્ફોર્મેશન ઇનફ છે એક યુઝરના રજિસ્ટ્રેશન માટે શોપિંગ એપમાં. હવે જે મોબાઈલ પણ નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, યુઝર નેમ એ ત્રણેય આવશે લોગિનની અંદર, અને લોગિન ટેબલનો રેફરન્સ આની અંદર આવશે. લોગિન આઈડી આ રીતે સિમ્પલ. લોગિન ટેબલની અંદર આપણે યુઝરને લોગિન રિલેટેડ જેટલી બી ઇન્ફોર્મેશન હોય કે યુઝરે મોબાઈલથી લોગિન કરવું હોય, અથવા તો ઈમેલથી લોગિન કરવું હોય, અથવા તો યુઝર નેમથી લોગિન કરવું હોય, ફોરગેટ પાસવર્ડ કરવો હોય, તો એ બધી જ વસ્તુ આપણે શું કરીએ, લોગિન વાળા ટેબલમાં લઈ લઈએ, જેથી કરીને યુઝરે ફોરગેટ પાસવર્ડ કરવું હોય કે રીસેટ પાસવર્ડ કરવું હોય તો રજિસ્ટ્રેશન વાળા ટેબલમાં આવવાની કોઈ જરૂર નહીં પડે. એન્ટિટી આપી દઈએ કે જેથી આપણો ક્લાસ રેડી થઈ જાય ટેબલ બનવા માટે. આઈડી આપી દઈએ, પછી જનરેટેડ વેલ્યુ આપી દઈએ, એની સ્ટ્રેટેજી આપી દઈએ આઈડેન્ટિટી, કે જેથી કરીને આપણને ઓટો ઇન્ક્રીમેન્ટ એ આપણને પ્રોવાઈડ કરે. આ થઈ ગયું મારું રજિસ્ટ્રેશન. હવે એ જ રીતે હું લોગિન બનાવી દઉં કે જેમાં આપણને જે લોગિન રિલેટેડની ઇન્ફોર્મેશન જોઈએ એ બધી મળી રહે. લોગિન ને બી શું આવશે, પ્રાઇવેટ ઇન્ટ આઈડી, પ્રાઇવેટ સ્ટ્રિંગ યુઝર નેમ, પ્રાઇવેટ સ્ટ્રિંગ email, private string mobile number, private string int reset count, private boolean is reset. એ બાય ડિફોલ્ટ શું હોય, હવે અહીંયા આપણે આપી દઈએ એન્ટિટી, અહીંયા આપી દઈએ આપણે આઈડી,
અહીંયા આપણે આપી દઈએ જનરેટેડ વેલ્યુ સ્ટ્રેટેજી આઈડેન્ટિટી. હવે આપણે દર વખતે ગેટર અને સેટર બનાવતા હતા. આ વખતે આપણે લોંગ બુક નો યુઝ કર્યો છે. તો જો ગેટર અને સેટર બનાવવાથી બચવું હોય તો લોંગ બુક આપણને એક એનોટેશન આપે જેનું નામ છે ડેટા. જો તમે એ એનોટેશન નો યુઝ કરો તો તમારે તમારામાં ગેટર અને સેટર બનાવવાની કોઈ જરૂર ના પડે. એ તમારા માટે ઓટોમેટિકલી ગેટર અને સેટર બનાવી દે. એટલે હરેક ક્લાસની નીચે તમે આવી રીતે ડેટા એડ કરી દો તો એ તમારા માટે ઓટોમેટિકલી ગેટર અને સેટર બનાવે. આપણે યુઝ કરવાની જરૂર નથી કેમ કે આ એનોટેશનની મદદથી આપણને પછી ફ્યુચરમાં ઘણી બધી ખરાબ હેબિટ પડી જાય એટલા માટે થઈ અહીંયાથી સોર્સમાં ગેટર અને સેટર જનરેટ કરાવી દેવાની બધાની. પછી સોર્સમાં જઈને ટુ સ્ટ્રિંગ બધાની જનરેટ કરાવી દેવાની અને પાછું સોર્સમાં જઈને કન્સ્ટ્રક્ટર જનરેટ કરાવી દેવાનું. ડિફોલ્ટ. એ જ રીતે રજિસ્ટ્રેશનમાં સોર્સમાં જઈને જનરેટ ગેટર સેટર સોર્સમાં જઈને ટુ સ્ટ્રિંગ સોર્સમાં જઈને પાછું ક્લિક કરીને કન્સ્ટ્રક્ટર ડિફોલ્ટ. આ બંનેના મોડલ બની ગયા. હવે બંનેના રીપો બનાવવાના છે. તો રીપો ઇન્ટરફેસ બનાવવા પડશે એટલે આપણે એનું નામ રાખશું લોગિન રીપો. આપણે એક્સટેન્ડ કરવાનું છે જેપીએ રિપોઝિટરી. એટલે જેપીએમાં જે કેપિટલ અને રીપોમાં આર કેપિટલ કરીને ખાલી કંટ્રોલ સ્પેસ કરશો એટલે તમને ઓટોમેટિકલી સજેશન આવી જશે. સજેશનમાં તમારે ટેબલનું નામ લખવાનું. મારા ટેબલનું નામ શું છે ભાઈ લોગિન છે મારા ટેબલનું નામ. અને મારા ટેબલની પ્રાઇમરી કોણ છે ભાઈ તો ઇન્ટીજર છે. આ બની ગયું તમારું લોગિન નું રીપો. હવે એ જ રીતે બનાવી દેવાનું છે રજીસ્ટ્રેશન નું રીપો. જેપીએ રિપોઝિટરી ટેબલનું નામ રજિસ્ટ્રેશન અને આઈડી લોગિન. તો આ રીતે રજીસ્ટ્રેશન અને લોગિનના રીપો આપણે તૈયાર કરી દીધા. હવે આપણે એક તૈયાર કરીએ છીએ કંટ્રોલર. પહેલા કરીએ લોગિન નું કંટ્રોલર. એ જ રીતે પછી કરવાનું છે રજીસ્ટ્રેશન કંટ્રોલર. તો કંટ્રોલર જ્યારે બી કોઈ પણ વસ્તુને બતાવીએ ત્યારે એની સાથે @REST કંટ્રોલર લખવું પડે ત્યારે જે આપણો કંટ્રોલર બને. અને કંટ્રોલરની સાથે આપણે ટોટલ કેટલી મેથડ ગેટ પોસ્ટ પુટ ડિલીટ અને લિસ્ટ ઓફ ડેટા 5 મેથડને જનરલી આપણે ઓવરરાઇડ કરશું. ગેટ મેપિંગની પહેલી મેથડ છે /login લિસ્ટ. જેટલા બી લોગિન થયા હોય તે બધાનું લિસ્ટ આપવાનું. આપણે એનું નામ બી એવું જ રાખ્યું પબ્લિક ગેટ ઓલ ડેટા. અને જ્યારે બી મારે રિપોઝિટરીને યુઝ કરવી હોય મારા પ્રોજેક્ટમાં
જે મેં ઓલરેડી બનાવેલી છે તેને ઓટો વાયર કરવી પડે. ઓટો વાયરથી શું થશે, ઓટોમેટિકલી એનો ઓબ્જેક્ટ અહીંયા ઇનિશિયલાઇઝ થઈ જશે. પ્રાઇવેટ લોગિન રિપોઝિટરી, કે જેનો ઓબ્જેક્ટ છે લોગિન રિપો. હવે અહીંયા આપણે શું કરીશું, લોગિન રિપો ડોટ ફાઇન્ડ ઓલ, અને અહીંયા આપણી રાઈટ ક્લિક, તો એ આપણને શું રિટર્ન કરશે, લિસ્ટ ઓફ યુ લોગિન. ને અહીંયા આપણે આને શું કરી દઈશું, રિટર્નમાં મૂકી દઈશું, એટલે આપણને લિસ્ટ ઓફ લોગિન રિટર્ન કરે. હવે લોગિનમાં મેં તમને યાદ હોય તો મેં એવું કીધેલું હતું કે તમારે તમારું લોગિન છે તે રોલ બેઝ બનાવવાનું છે. ક્યાં ગયું, આવ્યું. તો એની અંદર એક નવો પેરામીટર એડ કરી દઈશું, પ્રાઇવેટ ઇન રૂલ. બાય ડિફોલ્ટ યુઝરનો રોલ 1 હોય અને એડમિનનો રોલ 2 હશે. તો આપણું લોગિન કંટ્રોલરમાં ગેટ મેપિંગમાં જે ઓલ લિસ્ટ છે તે આપણું બની ગયું. એ જ રીતે ગેપ લિસ્ટમાં સ્પેસિફિક યુઝર આઈડી આવે, તો આપણે આવી રીતે જોયેલું હતું કે યુઝર પોતાનો સ્પેસિફિકલી આઈડી લઈને મેપમાં, સોરી, યુઆરએલ ને કોલ કરે અને એની અંદર ડાયનામિક આઈડી હરેક વખતે અલગ અલગ યુઝરનો અલગ અલગ આવવાનો હોય, તો આપણે આવી રીતની પેરેન્થીસિસ પાસ કરી શકીએ. તો આમાં શું થશે, ગેટ ડેટા બાય આઈડી. અહીંયા લિસ્ટની બદલે ઓપ્શનલ આવી જશે. ઓપ્શનલ એટલે ડેટા હશે બી, ડેટા ના પણ હોય. ગેટ ડેટા બાય આઈડી ની અંદર આપણે શું લખશું, @ પાથ વેરિયેબલ બ્રેકેટની અંદર ઇન આઈડી, અને ફાઇન્ડ બાય આઈડી કરીને મેથડ છે જેમાં આપણે આપણો આઈડી પાસ કરી દઈશું. સિમ્પલી લિસ્ટ ઓફ ડેટા લેવા માટેનું ફોર્મ્યુલા અને વેર આઈડી મેચ થાય તેની ફોર્મ્યુલા માટેનું આ ગેટર આવ્યું. હવે સેમ જે રીતે ગેટ છે એ જ રીતે આપણે પોસ્ટ બનાવવાનું છે અને અપડેટ ડિલીટ બનાવવાનું છે. પોસ્ટ મેપિંગ લોગિન એડ, એની અંદર આપણે થોડું અલગ બનાવશું, પબ્લિક મેપ. મેપની આપણે ચર્ચા કરેલી હતી કે મેપ આપણને જેસનમાં ડેટા લઈ જવા માટે યુઝ થાય. પુટ ન્યૂ ડેટા ઓન ડીબી, જે કયા હશે, તો ભાઈ રિક્વેસ્ટ બોડીમાં આવશે એ ડેટા, અને જે હશે લોગિનનું ટેબલ. નાવ વી આર રેડી. યુઝર જે બી ડેટા આપણને આવે એ આપણે લોગિન રિપોની અંદર સેવ કરી દઈશું. ત્યારબાદ આપણે પછી રિટર્ન કરાવવાનું છે મેપ, એટલે આપણે એક મેપ ઇનિશિયલાઇઝ કરશું કે જે હશે સ્ટ્રિંગ ફોર્મમાં સ્ટ્રિંગ. કી બી સ્ટ્રિંગ હશે ને વેલ્યુ બી સ્ટ્રિંગ હશે, જેનું નામ આપણે આપીએ રિસ્પોન્સ, અને એ હશે હેઝ મેપ. હવે રિસ્પોન્સની અંદર આપણે પુટ કરીને એક મેસેજ કરશું
કે જે આપણને કહેશે કે યુઝરના ડેટા ઇન્સર્ટ સક્સેસફુલી થઈ ગયા, ઇન્સર્ટેડ સક્સેસફુલી. અને આ ડેટાને આપણે હવે થ્રો કરી દઈએ, યુઝરના ડેટા એડ સક્સેસફુલી થઈ ગયા. હવે એ જ રીતે આપણે શું કરીએ, પુટ મેપિંગ એમાં આપણે અપડેટ ડેટા ઓન ડીબી સેમ રહેશે, કોઈ ચેન્જ નહીં. મેથડ બી સેવ જ રહેશે, પણ આની સાથે અહીંયા ખાલી શું આવશે, એની પ્રાઇમરી કી આઈડી. આમાં આપણે એક કન્ડિશન મૂકી શકીએ, ઇફ યુઝર પોતાની પ્રાઇમરી કી આઈડી લાવવાનું ભૂલી ગયો, લોગિન ડોટ ગેટ આઈડી નોટ ઇક્વલ્સ ટુ 0, એટલે આઈડી કરતા એક મોટો હોય અથવા તો આઈડી ગ્રેટર ધેન 0 હોય, તો યુઝર શું કરવા આવ્યો છે, ડેટાને અપડેટ કરવા આવ્યો છે. એલ્સ યુઝર બેડ રિક્વેસ્ટ કરે છે. આપણે શું કરશું, થોડો એક્સેપ્શન અને તેની સાથે મેસેજ લખાઈ છે. ઓકે, મેસેજ લખાય છે. બેડ રિક્વેસ્ટ ફોર અપડેટ. તો આપણે શું કરી દઈશું, અને અહીંથી એને આપણે સેન્ડ કરી દઈશું એન્ડ્રોઈડને, જેથી કરીને એન્ડ્રોઈડ યુઝરને એક્સેપ્શન બતાવે રિસ્પોન્સમાં કે ભાઈ યુઝર અપડેટ કરવા આવ્યો હતો, પણ એ અપડેટ ખોટું કરે છે. હવે ડિલીટ, સેમ ડિલીટમાં બી આપણે આ જ રીતનું રહેશે. અહીંયા લોગિન એડની બદલે અપડેટ થઈ જશે, અહીંયા ડિલીટ થઈ જશે. અપડેટની બદલે અહીંયા મેસેજ ખાલી ડિલીટ આવી જશે, અહીંયા મેપિંગમાં ડિલીટ આવી જશે, અહીંયા સેવની બદલે ડિલીટ આવી જશે, અને ડિલીટેડ સક્સેસફુલી, અહીંયા અપડેટેડ સક્સેસફુલી. તો આપણે જનરલી લોગિન માટે થઈને આટલી રિક્વેસ્ટો બનાવી દીધી છે, બરાબર. હવે એટલી જ રિક્વેસ્ટ આપણે કોપી કરીને બનાવવાની છે રજીસ્ટ્રેશન માટે, સેમ છે એઝ ઇટ ઇઝ. ખાલી ક્લાસના નામ બદલાઈ જશે, એટલે ક્લાસ રજીસ્ટ્રેશન કંટ્રોલર, લોગિન કંટ્રોલર માંથી વન બાય વન બધી વસ્તુ આપણે લેતા જઈએ.
હવે જ્યાં લોગિન લખેલું છે ત્યાં બધે આપણે એક શોર્ટકટ રસ્તો તો આ છે, કંટ્રોલ એચ કરી દઈએ કે ભાઈ રિપ્લેસ થાય એવું છે. ઓકે, લોગિન ને આપણે રિપ્લેસ કરી દઈએ રજીસ્ટ્રેશનથી, જેથી કરીને હરેક જગ્યાએ આપણે લોગિનને લખવાનું ના રહે. અને જેવી રીતે લોગિન કંટ્રોલરમાં અહીંયા જે યુઆરએલ હતી તેમાં લોગિન હતું, આપણે લોગિન કરી દઈએ. અહીંયા બી રજીસ્ટ્રેશનમાં આર સ્મોલ હતું કે સ્મોલ કરી દઈએ. રજીસ્ટ્રેશન સ્મોલ સ્મોલ registration small, 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 registration small. આપણે ઇન્ટીજર લખવાનું આપણાથી ભૂલમાં બીજું લખાઈ ગયું, એટલા માટે આપણને એરર આપે. આપણા રજીસ્ટ્રેશન કંટ્રોલરમાં આવી જઈએ તો રજીસ્ટ્રેશન કંટ્રોલર બધી રીતે સેટ છે. હવે એક લોગિન કંટ્રોલરમાં એક આપણી અલગ વસ્તુ આવશે કે યુઝર પોતાનું જે લોગિન છે એ આપણને ખબર છે કે યુઝર પોતે પોતાનું જ્યારે લોગિન કરવા આવશે ત્યારે યુઝર પોતે આઈડી અને પાસવર્ડ નાખીને આવશે. એટલે યુઝર પોતે પોતાનું યુઝર નેમ અને પાસવર્ડ લઈને આવશે. આમાં પાસવર્ડ લીધું આપણે, પાસવર્ડ જ નહીં લીધું ને આપણે. અહીંયા આપણે એનું ગેટર સેટર જનરેટ કરી દઈએ પાસવર્ડ અને રોલનું. આ બંને નીચે રાખી દઈએ. તો હવે શું છે કે યુઝર પોતે જ્યારે આવે ત્યારે લોગિન કરવા માટે પોતાનો આઈડી પાસવર્ડ લઈને આવશે. તો યુઝર પોતે પોતાની સાથે જ્યારે બી ડેટા લાવતો હોય ત્યારે હંમેશા આપણે પોસ્ટ રિક્વેસ્ટને જ હેન્ડલ કરવાની. તો અહીંયા મેં એક એક્સ્ટ્રા રિક્વેસ્ટ મૂકું છું પોસ્ટમાં લોગિનમાં ચેક, અને આપણને કહેશે કે સક્સેસફુલી લોગિન છે કે ઇનવેલિડ છે. જો ઇનવેલિડ હશે તો એ આપણને આ રીતનું થ્રો કરશે, અને સક્સેસફુલી હશે તો આપણને કહેશે લોગિન સક્સેસફુલી. અથવા તો ત્યારે આપણને એ યુઝર છે એ યુઝર રિટર્ન કરી દેશે, અથવા તો એ લોગિન આપણને રિટર્ન કરી દેશે. અત્યારે આપણે મેસેજ બેઝ કરીએ, ત્યાર પછી આપણે ડેટા વાળું કરશું.
ઓકે, આનું નામ રાખશું આપણે ચેક યુઝર નેમ એન્ડ પાસવર્ડ. આપણે જો યુઝર પોતાનો લોગિન નો ડેટા લઈને આવશે ને એમાંથી આપણે ચેક કરવાનું છે કે ભાઈ યુઝર પોતાના લોગિન ડેટામાં ગેટ યુઝર નેમ નલ તો નથી લાવ્યો ને, નોટ નલ એન્ડ લોગિન ડોટ ગેટ પાસવર્ડ. તો યુઝર પોતે પોતાનું આઈડી અને પાસવર્ડ નલ લાવેલો હોય તો બટ ઓબ્વિયસ છે આપણા ડેટા ચેક થવાના જ નથી, કેમ કે યુઝર નેમ ને પાસવર્ડ ક્યારે બી બ્લેન્ક ના હોય. તો આપણે શું કરી દઈશું, થ્રો અને એની સાથે મેસેજ લખશું એન્ટર યુઝર નેમ ઓર પાસવર્ડ. તો આપણે ખાલી જસ્ટ પ્રિડિક્શન લઈએ છીએ, યુઝર પોતે પોતાની સાથે આવે ત્યારે આઈડી ને પાસવર્ડ નથી લાવતો ત્યારની વાત છે. હવે યુઝર પોતાની સાથે આઈડી અને પાસવર્ડ લાવ્યો છે, તો આપણે શું કરશું, લોગિન ની અંદર લોગિન રિપોની અંદર આપણે એક પોતાની મેથડ બનાવશું, ફાઇન્ડ બાય યુઝર નેમ એન્ડ પાસવર્ડ. અને એ યુઝર નેમ અને પાસવર્ડ આપણે એને આર્ગ્યુમેન્ટમાં આપશું. લાઈક સિલેક્ટની ક્વેરી લખીએ છીએ એ જ રીતની આપણે એક મેથડ બનાવશું, ફાઇન્ડ બાય યુઝર નેમ અને પાસવર્ડ. પહેલા તો આપણે ફાઇન્ડ બાય લખવાનું છે કમ્પલસરી. જ્યારે બી આવા ટાઈપની વેર કન્ડિશન વાળી મેથડ બનાવીએ ત્યારે આપણે ફાઇન્ડ નેમ કમ્પલસરી લખવાનું. ત્યાર પછી આપણા જે વેરિયેબલનું નામ છે, તો અહીંયા આપણે લોગિન ટેબલમાં જોઈએ આપણા વેરિયેબલનું નામ શું છે, યુઝર નેમ. પહેલા વેરિયેબલનું નામ આપણું યુઝર નેમ છે, એટલે મેં અહીંયા એ વેરિયેબલનું નામ કોપી પેસ્ટ કર્યું. પણ જાવાનો નિયમ છે કોઈ પણ વસ્તુ ફર્સ્ટ કેરેક્ટર કેપિટલ રાખવાનો, જો એ ફર્સ્ટ વર્ડ નહીં હોય તો. અને એન્ડ, તો જેવી રીતે આપણે વેર કન્ડિશનમાં એન્ડ યુઝ કરીએ તેવી જ રીતે તમે અહીંયા એન્ડ યુઝ કરીને પાસવર્ડ, તો પાસવર્ડમાં બી મેં સેમ એવું જ કર્યું છે કે યુઝરનો જે પાસવર્ડ આવે તે ફિલ્ડને કોપી કરી દીધી છે અને અહીંયા એ પાસવર્ડ મેં પેસ્ટ કરી દીધો છે અને એ પાસવર્ડનો પી કેપિટલ કર્યો. હવે ખાલી મારે યુઝર નેમથી ચેક કરવાનું હતે તો હું આ બે પેરામીટરને કાઢી દેતે અને કન્ડિશનમાં અહીંયા કાઢી દેતે. એક કરતાં વધારે કન્ડિશન યુઝ કરવાની હોય એટલે મારે એન્ડ પાસવર્ડ, એન્ડ બીજું કંઈ કરવાનું હતું તો એન્ડ. ફાઇન્ડ બાય કોમન રહેશે, પછી તમારું જે ફિલ્ડનું નામ હોય એ, અને બી એક કરતાં વધારે ફિલ્ડ લેવી હોય તો એ. હવે આ આપણી એકચ્યુઅલી મેથડ નથી, આપણે બનાવીએ છીએ, એટલે આપણે આ મેથડને શું કરવી પડશે, ક્રિએટ કરવી પડશે લોગિન રિપોમાં. અને જેવું ક્રિએટ કરીએ તેવું એ આપણને કહેશે કે એ શું રિટર્ન કરે. તો ભાઈ મારે એની પાસે રિટર્ન કરાવવું છે ઓપ્શનલ, મે બી યુઝર નેમ પાસવર્ડ હોય કે ના હોય, એટલા માટે હું ઓપ્શનલ યુઝ કરું. ઓપ્શનલનું કામ જ એવું છે, હોય તો આપણને ઓબ્જેક્ટ રિટર્ન કરે, ના હોય તો આપણને એમ કે એપ્શન છે. અને એના લોગિન, તો મેં શું બનાવ્યું, પોતાની વેર કન્ડિશન બનાવી કે જે શું કરશે, યુઝર નેમ અને પાસવર્ડને ચેક કરશે. મારે સિલેક્ટની ક્વેરી લખવાની જરૂર નથી, જીપી એ મારા વતી એ વસ્તુ કરી દેશે. મારે ધ્યાન રાખવાનું છે ફાઇન્ડ બાય લખવાનું છે, પછી જે ફિલ્ડના નામ છે
એ ફિલ્ડના નામ લખવાના છે, અને એક કરતા વધારે ફિલ્ડ હોય તો હું એન્ડ લખીશ, અને જેટલી ફિલ્ડના નામ લખ્યા એટલી ફિલ્ડને મારે ફંક્શનની આર્ગ્યુમેન્ટમાં લખવાના છે. તો જીપી એ મારા વતી બધું કામ કરી દેશે. જોઈએ લોગિન કંટ્રોલરમાં. હવે લોગિન કંટ્રોલર આપણને શું આપશે? ઓપ્શનલ આપશે. ઓપ્શનલ લોગિન. હવે ઇફ ઓપ્શનલ લોગિનની એક મેથડ છે, ડોટ ઇઝ એમ્પ્ટી અથવા તો ઇઝ પ્રેઝન્ટ ઓર નોટ. ઇઝ એમ્પ્ટી એટલે એમાં કોઈ રિસ્પોન્સ નથી આવ્યું તો શું આપવાનું, અથવા તો ઇઝ પ્રેઝન્ટ એટલે જો એની અંદર ડેટા હોય તો શું આપવાનું. તો ઇઝ પ્રેઝન્ટ હોય એનો મતલબ કે યુઝરે જે રજીસ્ટ્રેશન કર્યું એ સક્સેસફુલી છે. એના એલ્સમાં યુઝરના આઈડી પાસવર્ડ શું છે? ઇનવેલિડ છે. તો આપણે આ રીતનું થ્રો કરી દઈએ, ઇનવેલિડ યુઝર નેમ ઓર પાસવર્ડ. તો આ રીતે સોર્સમાં ફોર્મેટ પર ક્લિક કરશું એટલે ઓટોમેટિકલી કંટ્રોલ શિફ્ટ એફ થી આપણું કંટ્રોલ શિફ્ટ એફ દબાવીને ઓટોમેટિકલી આપણા કોડને ફોર્મેટ કરશું. તો આપણે શું કર્યું? જો પ્રેઝન્ટ હોય એનો મતલબ છે કે લોગિન સક્સેસફુલી, પ્રેઝન્ટ નહીં હોય તો એ આપણને એક્સેપ્શન આપશે કે ભાઈ ઇનવેલિડ યુઝર નેમ અને પાસવર્ડ છે. અને એ જ રીતે જો યુઝર નેમ અને પાસવર્ડનું નામ ખાલી હશે તો એ આપણને યુઝર નેમ અને પાસવર્ડ બ્લેન્ક છે એટલી વસ્તુ આપે. ના, આપણને સૌથી વધારે પોસ્ટમેનમાં અને એ બધી વસ્તુમાં બહુ ટાઈમ જાય. આપણને બધાને ખબર છે કે આપણે જ્યારે બી સ્પ્રિંગ બૂટથી આપણે એપ્લિકેશન બનાવીએ ત્યારે આપણને પોસ્ટમેનમાં અને બાકી બધી વસ્તુમાં થોડો ટાઈમ વધારે જાય. તો એના માટે થઈને એક સ્વેગર કરીને ડિપેન્ડન્સી છે સ્પ્રિંગ બૂટમાં, કે જે તમને પોસ્ટમેનમાં તમારે જેટલી મેથડો લખવી પડે ને, જેમ કે તમે આમાં ગેટ પોસ્ટ કેટલી બનાવી એ બધી વસ્તુ ઓટોમેટિકલી મેનેજ કરીને એક યુઆઈ આપી દે કે જેની મદદથી તમે ઇઝીલી ટેસ્ટ કરી શકો. તો આપણે સ્વેગર યુઆઈને યુઝ કરીએ જેથી કરીને આપણે હર વખતે પોસ્ટમેનથી ડેટા ચેક નહીં કરવા પડે, કઈ રિક્વેસ્ટ કોલ કરવાની, કઈ મેથડ કોલ કરવાની, એ બધી જ વસ્તુ સ્પ્રિંગ બૂટમાં સ્વેગર યુઆઈ કરી દેશે. તો આપણે ખાલી ગૂગલ કરીએ સ્વેગર યુઆઈ. સ્વેગર યુઆઈ ઇન સ્પ્રિંગ બૂટ. અહીંયા સ્વેગર યુઆઈને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એનો આર્ટિકલ આપેલો છે. આપણે બહુ લાંબા લપકમાં પડવાનું નથી. આપણે સ્વેગર યુઆઈના આ જે બે ડિપેન્ડન્સી કીધી છે as mentioned above, we will use SpringFox implementation of Swagger specification. That latest version can be found on Maven Central. To add it our Maven project, we need dependency in our Spring Boot dependency. For the Spring Boot base project, it's enough to add single SpringFox boot starter dependency. We can add any other starter we need with version management by Spring Boot. તો આપણે આ ડિપેન્ડન્સીને એડ કરવાની.
એ ડિપેન્ડન્સીને એડ ક્યાં કરવા જવાની, ફોર્મમાં જઈને એણે જે કીધેલું છે તે પોઝિશન પર આપણે આપણી ડિપેન્ડન્સીને એડ કરવા જવાની. કંટ્રોલ શિફ્ટ એફ આપી દેવાનું એટલે ઓટોમેટિકલી તમારી ડિપેન્ડન્સી મેનેજ થઈ જાય. પછી તમારે આ સ્વેગર યુઆઈ વાળી ડિપેન્ડન્સી એડ કરી દેવાની કે જેથી કરીને તમને સ્વેગર યુઆઈ આપે, લાઈક આ રીતનું, કે જેની અંદર તમને તમારી કેટલી કેટલી રેસ્ટ છે એનું ડિટેલ ડિસ્ક્રિપ્શન આપી દેશે. અને એના માટે તમારે સિમ્પલી કરવાનું છે અનેબલ સ્વેગર ટુ. તમારા ક્લાસની અંદર એના માટે આ બે ડિપેન્ડન્સી એડ કરવાની છે સ્વેગર માટે થઈને. અને તમારો જે મેઇન પ્રોજેક્ટ છે એમાં ખાલી કરવાનું છે અનેબલ. આ ડિપેન્ડન્સી એડ કર્યા પછી આપણે પ્રોજેક્ટ લોડ કરવો પડશે. સ્વેગર માટે થઈને આ બધી ડિપેન્ડન્સી એડ કરે છે, પછી જ આપણને અનેબલ સ્વેગર કરીને એક ઓપ્શન આપશે. આ જોઈ લઈએ. અનેબલ સ્વેગર કરીને આપણા પ્રોજેક્ટને ચાલુ કરીએ. એર આપે છે. વેબ વિશે ડિપેન્ડન્સી આપણને કરવી પડશે. હવે ટ્રાય કરીએ. તો આપણું આ સ્વેગર રન થઈ ગયું છે. હવે સ્વેગર રન થઈ ગયું છે જોવા માટે આપણે સિમ્પલી ટાઈપ કરવું પડે સ્વેગર યુઆઈ કેન યુ આઈ સ્વેગર યુઆઈ. લોકલ હોસ્ટ
8080/swaggerui.html. ઓકે, તો આ શું છે? સ્વેગર યુઆઈ. સ્વેગર યુઆઈ શું થઈ ગયું? આપણા પ્રોજેક્ટ માટે ઓટોમેટિકલી બિલ્ડ થઈ ગયો છે. એની અંદર શું ફેસિલિટી આવે? તો તમે જે બનાવેલી રેસ્ટ એપીઆઈ છે ને, એ ઓટોમેટિકલી ડિઝાઇન કરી દે. જેમ કે તમે લોગિન આઈડી, લોગિન એડ, લિસ્ટ ઓફ લોગિન, ડિલીટ, ચેક, એડ, અપડેટ, રજિસ્ટ્રેશનમાં જેટલી બનાવેલી છે બધી રેસ્ટ એપીઆઈ છે એ ઓટોમેટિકલી બિલ્ડ કરી દે. ચલો આપણે ફરીથી જોઈએ આપણે શું કરેલું હતું સ્વેગર માટે. તો સિમ્પલી સ્વેગર માટે થઈને આપણે ફોર્મ એક્સએમએલમાં બે ડિપેન્ડન્સી એડ કરેલી હતી. ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ સ્ટેપ આપણે આપણા મેઇન ક્લાસની અંદર અનેબલ સ્વેગર 2 એડ કરેલું હતું કે જે સ્પ્રિંગ ફોક્સનો પાર્ટ છે. અને થર્ડ, જેવી આપણી એપ્લિકેશન રન થઈ તેવું મેં ટાઈપ કરેલું સ્વેગર યુઆઈ ડોટ એચટીએમએલ. આને ખાલી એકવાર બિલ્ડ કરી દઉં સ્વેગર યુઆઈ માટે. તો હવે આપણને બાકીના બધા જે કોમન કંટ્રોલર જે આપણે બનાવેલો એ અને આ એરર રિલેટેડની વસ્તુઓ આપણને આપે. જે કોમન કંટ્રોલર આપણને ઓલવેઝ શું આપશે? તો હું એને જેવો ટ્રાય કરીશ એટલે મને આઉટપુટ એની રીતનું ઇનવેલિડ પેજ જે આવે તે આપણને આપશે. હવે લોગિન કંટ્રોલરની અંદર તમારે નવું લોગિન જો એડ કરવો હોય તો સ્વેગર યુઆઈ તમને શું આપી દે? ઓટોમેટિકલી એને ટ્રાય કરવા માટેનું, જેવી રીતે આપણે પોસ્ટમેનમાં કરતા હતા એ રીતે ઓટોમેટિકલી એક જીયુઆઈ આપી દે કે જેની અંદર તમે એમાં ડેટા પાસ કરીને એપ્લિકેશનને સબમિટ કરી શકો. લાઈક અત્યારે ઈમેલ છે, ઈમેલની અંદર તમારે રાખવું છે કે test@gmail.com. આઈડી તમારે પાસ કરવું નથી કેમ કે આઈડી તો ઓટો જનરેટેડ છે. મોબાઈલ લખેલું 9879546326. પાસવર્ડ લખી દો અત્યારે 123. ઇઝ રીસેટ અને રીસેટ કાઉન્ટ તો ઓટોમેટિકલી હેન્ડલ થશે. અને બાય ડિફોલ્ટ રોલ બી ઓટોમેટિકલી જનરેટ થશે. અને યુઝર નેમ આપી દો ટેસ્ટ. તો હું આટલા પેરામીટર ઓલરેડી એન્ડ્રોઈડમાંથી લઈને આવવાનો છું. એ જ વસ્તુ હું શું કરું છું? અહીંયા પાસ કરું છું. આપી દો અહીંયા એપ્લિકેશન JSON.
અને અહીંયા જે એક્ઝિક્યુટનું બટન તમને દેખાય એ તમારી ઓટોમેટિકલી રિક્વેસ્ટને આ યુઆરએલ પર જઈને હિટ કરશે અને તમને રિસ્પોન્સ આપશે જે તમે ઓકે હશે તો શું રિસ્પોન્સ આવશે ને એ રિલેટેડનું તમને અહીંયા એક્ઝિક્યુટ કરશો એટલે આપશે. જેવું આપણે એક્ઝિક્યુટ કર્યું તો આપણને રિસ્પોન્સમાં શું મળ્યું? ઇન્સર્ટેડ ડેટા સક્સેસફુલી, એટલે ડેટા આપણા સક્સેસફુલી ઇન્સર્ટ થઈ ગયા છે. અને આપણે અહીંયાથી જોઈએ તો આપણે રિક્વેસ્ટમાં શું પાસ કરેલું હતું? યુઝર નેમ, પાસવર્ડ અને એ બધી વસ્તુ આપણે પાસ કરેલી હતી કે જે એણે આપણા વતી પાસ કરી દીધી. અને હવે આપણે આપણા ડેટાબેઝમાં જોઈએ કે આપણે જે બનાવેલું લોગિન છે એની અંદર ડેટા ઓલરેડી બંને ટેબલ બની ગયા કેમ કે આપણે એને એન્ટિટી અને આઈડી આપેલા હતા અને આપણે જે બનાવેલું ટેસ્ટ યુઝર છે તે બી સેટ થઈ ગયું. તો સ્વેગર યુઆઈ તમને શું આપે? ટેસ્ટ કીટ આપે. તમે જેટલી બી રેસ્ટ બનાવેલી છે એની તમને ટેસ્ટ કીટ આપશે. હવે આપણે ચેક લોગિનનો યુઝ કરીએ અને એની અંદર આપણે શું કરીએ? યુઝર નેમ અને પાસવર્ડ ચેક કરવાની ટ્રાય કરીએ. એમાં ખાલી આપણે પાસ કરવાનું છે યુઝર નેમ અને આપણો પાસવર્ડ. અત્યારે હું ફોટો નાખું ABC XYZ અને એક્ઝિક્યુટ કરું તો એ આપણને આપવું જોઈએ એક્સેપ્શનના તौर પર ઇનવેલિડ યુઝર નેમ અને પાસવર્ડ જેવું. તો એ આપણને શું આપશે? 500ની એરર આપશે કેમ કે આપણે એને એક્સેપ્શન આપેલું અને એની સાથે તમે જુઓ તો એન ઇનવેલિડ યુઝર નેમ અને પાસવર્ડ આપણને આપશે. હવે હું સાચો યુઝર નેમ અને પાસવર્ડ નાખું. ટેસ્ટ 1 2 3 4 5 હતું કે 1 2 3 4 હતું? 1 2 3 યુઝર નેમ ટેસ્ટ. આ વસ્તુ નાખીને હું એક્ઝિક્યુટ હવે કરીશ તો એ મને શું કરશે? સક્સેસફુલી ઇન્સર્ટ વાળો મેસેજ આપશે. જેવું એક્ઝિક્યુટ કર્યું તો એણે મને કીધું લોગિન સક્સેસફુલ. તો આવી જ વસ્તુ આપણે એન્ડ્રોઈડ સાઇડ કરવાની આવવાની છે. તો સિમ્પલી સ્વેગર યુઆઈ તમને એક સ્પેસિફિક યુઆઈ પ્લેટફોર્મ આપે કે જે તમે તમારી હરેક રેસ્ટને વિધાઉટ હર્ડન તમારે હરેક વસ્તુ યાદ રાખવાની બી જરૂર નથી. એ તમારા માટે થઈને ઓટોમેટિકલી તમે બનાવેલા ક્લાસના નેમ પ્રમાણે ઓર્ગેનાઇઝ, જેમ કે લોગિન કંટ્રોલરનો ક્લાસ હતો એની અંદર તમારી જે મેથડ હતી તે મેથડનું નામ અહીંયા તમને જોવા મળશે. એ જ રીતે રજિસ્ટ્રેશનની અંદર જેટલી બી બનાવેલી એ રીતે તમે જેટલામાં બી જેટલી બનાવો તે ઓટોમેટિકલી અપ ટુ ડેટ થતો રહેશે. તો આ એનો પાવર છે સ્વેગરનો. હવે સીધું તમારે પોસ્ટમેનની જફાકૂટ વગર એન્ડ્રોઈડમાં તમે વાપરી શકો કેમ કે તમે ઓલરેડી અહીંયા એ વસ્તુને ટેસ્ટ કરી દીધી છે. તો આજે અત્યારે આપણે જે ફર્સ્ટ સ્ટેપ આપણો છે સ્પ્રિંગ બૂટ સાઇડ, આપણે કયા કયા સ્ટેપ્સને પૂરા કર્યા એ જોઈ લઈએ. લોગિન ટેબલ બનાવવા વાળું કરી લીધું, રજિસ્ટ્રેશન કરી દીધું, સ્પ્રિંગ બૂટની અંદર કંટ્રોલર બનાવી દીધો અને એના ગેટર, સેટર, અપડેટેડ અને ડિલીટેડ બનાવી દીધા. હવે એન્ડ્રોઈડની અંદર આપણે રેટ્રોફિટ ના એન્ડ પોઈન્ટ સેટ કરી દઈએ. સિમ્પલી ઇન્ટરનેટ આપણે લઈ લીધું છે, ટ્રાફિક થ્રુ કરી દીધું છે, રેટ્રોફિટના ઇન્સ્ટન્સ બી લઈ લીધા છે અને આટલી વસ્તુઓને લઈ લીધી. તો હવે આપણે એન્ડ્રોઈડ સાઇટ રેટ્રોફિટના બેઝ ઇન્સ્ટન્સને લેવાના છે. તો આપણે અહીંયા એક રેટ્રોફિટ નામનું પેકેજ બનાવવું પડશે કે જેની અંદર એનો બેઝ ઇન્સ્ટન્સ, જેને આપણે કહીશું બેઝ એન્ડ પોઈન્ટ, ત્યાર પછી લોગિન એન્ડ પોઈન્ટ અને રજિસ્ટ્રેશન એન્ડ પોઈન્ટ. આ બધા શું હશે? આપણા ઇન્ટરફેસ. પહેલાનું નામ હશે બેઝ એન્ડ પોઈન્ટ, જેની અંદર આપણી પાસે બેઝ યુઆરએલ અને એના રિલેટેડની ઇન્ફોર્મેશન હશે. ત્યાર પછી આપણે
લોગિન એન્ડ પોઈન્ટ બનાવી દઈએ. જેવી રીતે પેલામાં કંટ્રોલર હતું એમાં આનું નામ એન્ડ પોઈન્ટ થશે. આ રીતે આપણે 3 એન્ડ પોઈન્ટ બનાવી દીધા. હવે જેવી રીતે આપણે ત્યાં મોડલ બનાવેલા એ જ રીતે અહીંયા એનું નામ મોડલ અથવા પોજો જે રાખવું હોય તે રાખી શકીએ. આપણે જાવાની ભાષામાં, એન્ડ્રોઈડની ભાષામાં એને પૂજો ક્લાસ કહેવાય, એટલા માટે આપણે એને પૂજો રાખીએ. પૂજો પેકેજ લેવાનું હતું. પેકેજ પૂજો. અહીંયા એનું નામ પૂજો અને એન્ડ પોઈન્ટ છે ત્યાં એનું નામ મોડલ અને કંટ્રોલર હતું. સેમ અહીંથી પહેલા લોગિન વાળો ક્લાસ બનાવશું અને ત્યાર પછી આપણે અહીંયા ક્લાસ બનાવશું રજિસ્ટ્રેશન વાળું. લોગિન અને રજિસ્ટ્રેશન આપણે ક્લાસ બનાવશું. તો અહીંયા આપણે કોઈ મહેનત કરવાની જરૂર નથી. આપણે જે આપણું સ્પ્રિંગ બૂટ છે એની અંદર આપણે આપણા ક્લાસ બનાવેલા એઝ ઇટ ઇઝ કોપી પેસ્ટ કરી દેવાના છે. રજિસ્ટ્રેશન માટે થઈને રજિસ્ટ્રેશનનું એઝ ઇટ ઇઝ કોપી પેસ્ટ. લોગિન માટે થઈને એઝ ઇટ ઇઝ લોગિનનું કોપી પેસ્ટ. હવે બદલવાનું શું છે? તો બદલવામાં આપણે આ એનોટેશન છે. આ એનોટેશન કોના છે? સ્પ્રિંગ બૂટના છે, કે જે એની રીતે કામ કરે અને એની બદલે આપણે નાખવાના છે જીસોનના. એને કહીશું આપણે સિરિયલાઇઝ નેમ, કે જેમાં એનું નેમ આપવાનું અને એક્સપોઝ. બધાને ફટાફટ આ રીતના આપણે આઈડી પાસવર્ડ આપી દઈશું. આ રીતે આપણે સેટ કરી દીધું છે લોગિન. એ જ રીતે રજિસ્ટ્રેશનને સેટ કરી દઈએ. ઓકે, નાવ આપણે લોગિન અને રજિસ્ટ્રેશનના પૂજો ક્લાસને બનાવી દીધા છે. હવે લોગિન અને રજિસ્ટ્રેશનના એન્ડ પોઈન્ટને સેટ કરી દઈએ. તો કરવાનું કંઈ નથી. લોગિનની હરેક આ જે મેથડ્સ છે ગેટર અને સેટરની, એની ખાલી બોડી જ લેવાની છે. થ્રો વાળું લેવાની જરૂર નથી. આપણે થ્રો સિવાયનું જ લેવાનું છે.
ખાલી રાઉન્ડ બ્રેકેટ વાળું લગીન. હવે કઈ રીતે આપણે કન્વર્ટ કરશું એ જોઈ લઈએ. તો આપણે લોગિન તો આપણો ઓલરેડી પૂજો ક્લાસ છે, એ લોગિન આવી ગયો. ઓપ્શનલ બી આપણો પાર્ટ જ છે જાવા યુટિલનો, લિસ્ટ બી જાવા યુટિલનો, મેપ બી જાવા યુટિલનો પાર્ટ છે. હવે જ્યાં ગેટ મેપિંગ છે ત્યાં આપણે કેપિટલમાં ગેટ લખશું. જ્યાં પોસ્ટ મેપિંગ છે આપણે ત્યાં કેપિટલમાં પોસ્ટ લખશું. જ્યાં પુટ છે ત્યાં કેપિટલમાં આપણે પુટ લખશું. જ્યાં ડિલીટ છે એ આપણે કેપિટલમાં ડિલીટ લખશું. ડિલીટ આપણામાં નથી ચાલતું. ડિલીટને આપણે કંઈક HTTP થી કરેલું હતું, તો જ્યારે ડિલીટ કરવાનું આવે ત્યારે આપણે ફરીથી ડિલીટને રિપ્લેસ કરી દઈશું HTTP થી. પોસ્ટને આપણે ફરીથી પોસ્ટ. રિક્વેસ્ટ પાથ વેરિયેબલ છે ત્યાં આપણે ખાલી પાથ લખવાનો છે, અને રિક્વેસ્ટ બોડી છે ત્યાં આપણે ખાલી બોડી લખવાનું છે. આટલા ચેન્જીસ કરશું એટલે આપણા એન્ડ પોઈન્ટ રેડી બધા લોગિનમાં. એ જ રીતે આપણે રજિસ્ટ્રેશનના એન્ડ પોઈન્ટ બનાવી દઈએ. હવે મને ખબર છે કે રજિસ્ટ્રેશન અને લોગિનના એન્ડ પોઈન્ટ વચ્ચે ફરક નથી, તો આપણે ભૂલ નથી કરવી. શોર્ટકટ લઈને અહીંયાથી અહીંયા કરી દઈએ. રજિસ્ટ્રેશન તો આપણા ક્લાસનું નામ છે. રિક્વેસ્ટ બોડીની બદલે બોડી, પાથની બદલે પાથ, બ્રેકેટની અંદર આઈડી પાસ કરવું પડે. બોડી બોડી, મેપ આપણો પાર્ટ છે, ઓપ્શન આપણો પાર્ટ છે, લિસ્ટ આપણો પાર્ટ છે. ગેટ મેપિંગની બદલે ગેટ, પુશ મેપિંગની બદલે પુશ, પુટ મેપિંગની બદલે પુટ, અને ડિલીટ મેપિંગની બદલે ડિલીટ. હવે સૌથી યાદ રાખવા વાળી વસ્તુ, જ્યારે બી આપણે રેટ્રોફિટથી વસ્તુને કોલ કરતા હોઈએ ત્યારે આપણે એડ શું કરવું પડે? કોલ. કેમ કે રેટ્રોફિટ શું કરશે? ઇન્ટરનેટ પર તમારા ડેટાને કોલ કરશે. હવે એ બી મે બી ડેટા ફેલ બી જાય, એ ડેટામાં કોઈ ઇશ્યુ બી ક્રિએટ થાય. એટલા માટે થઈને તમને શું કે તમે તમારા ડેટાને કોલ નામના પેકેજની અંદરથી કોલ કરો, કે જેથી કરીને જો રિસ્પોન્સ નહીં આપે તો પણ હું એને હેન્ડલ કરી શકું. એટલા માટે થઈને આપણે આપણે હરેક જગ્યાએ રેટ્રોફિટના એન્ડ પોઈન્ટમાં કોલ યુઝ કરી દઈએ. Okay. Now we are ready with retrofit in Android. તો આપણે એન્ડ્રોઈડમાં રેટ્રોફિટને વાપરવા માટે રેડી થઈ ગયા છે. તો જે આપણો નેક્સ્ટ પોઈન્ટ હતો રેટ્રોફિટનો બેઝ અને એને લોગિન એન્ડ પોઈન્ટ સેટ કરવાનો, આપણે કરી દીધો છે. એઝ વી હેવ થોડો ટાઈમ ઇસ્યુ, તો આજની એક્ટિવિટીમાં આપણે હવે
એન્ડ્રોઈડનું પ્રી ડિફાઇન્ડ લોગિનને યુઝ કરવાની ટ્રાય કરીએ. આપણી એક્ટિવિટીમાં ગેલેરીમાં જઈને એન્ડ્રોઈડે જે પોતાનું પ્રી ડિફાઇન્ડ લોગિન આપણને આપેલું છે એને વાપરવાની ટ્રાય કરીએ. અને એની અંદર સ્પિનર છે, યુઝર નેમ અને પાસવર્ડ વેરિફિકેશન કરવા માટેનું ટૂલ છે, તો આપણે એ વાપરવાની ટ્રાય કરીએ કે જેથી કરીને તમારે તમારા પ્રોજેક્ટના લોગિન માટે બી એમાંથી કોઈક વસ્તુને યુઝ કરવી હોય તો કરી શકો. હવે આપણે જોઈશું તો યુઆઈ કરીને એક લોગિન બની ગયું, જેની અંદર લોગિન એક્ટિવિટીની અંદર આપણા લોગિન રિલેટેડનું યુઝર નેમ અને પાસવર્ડ નામની એડિટ ટેક્સ ફિલ્ડ છે. અને એની અંદર હરેક ટાઈપનું વેલિડેશનથી માંડીને તમને ઘણા સારા સારા ફીચર્સ જોવા મળશે. કે જેને આપણે ખાસ કરીને યુઝ નથી કરવાના, જસ્ટ ખાલી આપણે આપણા અન્ડરસ્ટેન્ડિંગ માટે એને લઈ લઈએ. અને અહીંયા એ આપણને લોગિનની ડિઝાઇન આપે છે. કે જે આપણે લોગિન તરીકે યુઝ કરશું. અને અહીંયા આપણે એડિટ ટેક્સથી મેચ પેરેન્ટ, રેપ કન્ટ્રી, સોરી એડિટ ટેક્સ નહીં, નોર્મલ ટેક્સ ટેક્સ્ટ અલાઇનમેન્ટ આપણે સેન્ટર રાખીએ. માર્જિન ટોપ 20 રાખીએ. સાઈઝ 22 DB રાખીએ અને એને હોલ્ડ કરી દઈએ. અહીંયા આપણે લિનિયર લેઆઉટ લઈ લઈએ. આપણને બાકીના લેઆઉટનો કોઈ આઈડિયા નથી. જે પ્રોપર્ટી આપણને નથી ખબર એ પ્રોપર્ટી આપણે ઉડાડતા જઈએ. હાઇટ મેચ પેરેન્ટ વિથ મેચ પેરેન્ટ વિથ પેરેન્ટ. અહીંયા આપણે પ્રોમ્પ્ટ ઈમેલની બદલે આપણું શું આવશે? પ્રોમ્પ્ટ યુઝર નેમ.
આઉટપુટ ટાઈપ બી નોર્મલ જ આવશે. તમે અહીંયા જુઓ તો પ્રોગ્રેસ બાર લીધેલો છે, જેનું કામ છે તમારા ડેટાને પ્રોગ્રેસિવ બનાવવાનું. કે જ્યારે બી તમે લોગિન પર ક્લિક કરો ત્યારે પ્રોગ્રેસ બાર ઓટોમેટિકલી તમને સ્ક્રીનમાં દેખાય. તો નાવ હવે મારું લોગિન અને રજિસ્ટ્રેશન પ્રોપર થઈ ગયું છે. મેચ પેરેન્ટ કરી દો બટન. ઓકે, ડન. લુક બ્યુટીફુલ. એમાં બી અનનેસેસરી કોડ કાઢી દો. આનું નામ આપો સાઇન ઇન. હવે મેઇન એક્ટિવિટી છે જે હોમ પર હતી એની બદલે મેં એને લઈ લઉં છું લોગિન પેજમાં. હવે એપ્લિકેશનને રન કરીએ અને જોઈએ લોગિન પેજ આવી ગયું કે નહીં. હવે એવરીવન, રૂપલ, રાજને છે, જયેશ, હા સર. તમારે આજના દિવસમાં મટીરિયલનો યુઝ કરીને લોગિન અને રજિસ્ટ્રેશન પેજની ડિઝાઇન કરવાની છે એક નવા પ્રોજેક્ટમાં, જેની અંદર ઓકે સર. રજિસ્ટ્રેશનની અંદર જે આપણે ફિલ્ડો લીધેલી હતી તે, લોગિનની અંદર જે આપણે ફિલ્ડ લીધેલી હતી તે, એ લઈને એક મટીરિયલ આઇકોનથી ખાલી બે પેજ ડિઝાઇન કરવાના છે. અને એ બંને પેજનો મને એવું હોય તો XML અથવા તો XML અને જાવા કોડ જ મોકલજો, જેથી કરીને હું સેટ કરીને સાંજે 10 થી 15 મિનિટનો વિડીયો બનાવી દઈશ અને શેર કરી દઈશ કે જેની અંદર આપણી ખાલી UI પર ફોકસ હશે. અને થોડો ટાઈમ બંને સર. રજિસ્ટ્રેશન અને લોગિન પેજની UI ડિઝાઇન. અને એમાં મટીરિયલ યુઝ કરવાનું છે. મટીરિયલ યુઝ કરવાનું, રાઈટ. ઓકે સર. જેથી કરીને મારો એટલો અનનેસેસરી ટાઈમ ઘટતો રહે. જે ડિઝાઇનિંગ પોર્શન છે એ બધા પોર્શન હું બેઝિક બનાવી દઈશ અને બાકી તમને આપી દઈશ, એટલે તમે તમારી રીતે ક્રિએટિવ વેથી કરીને મોકલો કે જેથી આપણે એને સીધું ઇમ્પ્લિમેન્ટમાં લઈ લઈએ. ઓકે સર. અહીંયા મેં લોગિનનું ખાલી બનાવી દીધું છે કે જે બી આપણે તૈયાર લીધું છે એની બદલે તમે જે બનાવેલું હશે એની જોડે આપણે રિપ્લેસ કરી દઈશું. તો અત્યારે આ લોગિનનું પેજ અને એ જ જે એની જ જેમ અત્યારે એક રજિસ્ટ્રેશનનું બેઝિક પેજ બનાવી દઉં છું અને આ પ્રોજેક્ટ પછી બધા સાથે શેર કરી દો. આપણે ડે બાય ડે ડેટા શેર કરતા રહીશું કે જેથી કરીને આજના દિવસે જેટલું થયું એટલી જ કન્ટેન્ટ તમને મળી રહે. જેવી રીતે લોગિન એક્ટિવિટી લીધી, હવે બાકીની બધી એક્ટિવિટી એમટી એક્ટિવિટી લેવાની અને એનું નામ રાખવાનું છે રજિસ્ટ્રેશન એક્ટિવિટી. ફિનિશ. તો આ એક્ટિવિટીમાં હાલ હું કોઈ ડિઝાઇન નથી કરતો. તમારા તરફથી જે ડિઝાઇન આવશે તે ડિઝાઇનને આમાં ઇમ્પ્લિમેન્ટ કરીને પ્રોપર લેવલમાં સેટ કરીને એની ફાઇન્ડ બાય આઈડી કરી રાખીશ, જેથી કરીને આપણે આવતીકાલના લેક્ચરમાં એટલો ટાઈમ એફર્ટ આપણો ઓછો થાય. અને તમે લોગિનની અંદર એક એવું બટન અથવા તો લિંક જેવું બનાવજો કે જે રજિસ્ટ્રેશન પેજમાં ફોરવર્ડ થાય ઇન્ટેન્ટની મદદથી. જઈશ. હા સર, વાંધો નહીં, કરી દઈશ. અને કૃપલ, તમારા ગ્રુપે આજે જેટલું બી કરાયું તેના બધા પોઈન્ટ
મોકલવાના છે મને. જેમ કે આપણે આજે ઓલરેડી પેઇન્ટમાં તો લખેલું જ છે કે આપણે આટલી આટલી વસ્તુ કરી, એ જ વસ્તુ તમારે ખાલી થોડું ડિટેલમાં કરીને મોકલવાનું છે મને, કે જેથી હું પેલા યુટ્યુબના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી શકું. ઓકે સર. હા. ખાલી આપણે અત્યારે રજીસ્ટ્રેશન પેજ બનાવી દીધું. લેઆઉટ ગ્રેવિટી છે સેન્ટર, અને ટેક્સ અલાઇનમેન્ટ સેન્ટર. તો આપણે આજનું લેક્ચર અહીંયા લગીને રાખીએ, કે જેની અંદર આપણે બેઝિકલી 5મો સ્ટેપ ખાલી ડિઝાઇનના તौर પર કવર કર્યો, અને પછી હું સાંજે એનું જે મટીરિયલ ડિઝાઇન વાળું આવે તે કરાવીશ. અને એક 6થો પોઈન્ટ એમ કામનો છે, એ હું સાંજે મારી રીતે કવર કરવાની ટ્રાય કરીશ. સ્પ્લેશ સ્ક્રીન ખ્યાલ છે કોઈને? સ્પ્લેશ સ્ક્રીન કોને કહેવાય? જ્યારે બી આપણે એપ્લિકેશનને ઓપન કરીએ, કોઈ પણ એપ્લિકેશન તમે જોજો, ત્યારે એક પહેલું ફ્રન્ટ પેજ આવે એનું. એપ્લિકેશન ચાલુ થાય ને એ પહેલા એ લોકો એક ફ્રન્ટ પેજ બનાવે કે જેની અંદર પોતાના એપ્લિકેશનનો લોગો હોય અને એપ્લિકેશનનો થોડો મેસેજ હોય. 2 હા સેકન્ડ સર, આ વોટ્સઅપ આપણે વોટ્સઅપ ચાલુ કરીએ અને લોગો નીચે પેલું બતાવાય જ ને. ફેસબુક વાળું આવે છે એ જ, હા હા એટલે કહેવાય સ્પ્લેશ સ્ક્રીન. તો આપણે સ્પ્લેશ સ્ક્રીન એડ કરીશું, કે જેવી આપણે એપ્લિકેશન ચાલુ થઈ તો ઓલવેઝ પહેલી સ્ક્રીન આપણી સ્પ્લેશ સ્ક્રીન આવે, ત્યાર પછી આપણા આ સ્ટેપ્સ આવે. ત્યાર પછી જે આપણું નેક્સ્ટ છેલ્લે જ્યારે એન્ડિંગ વાળું આવે ત્યારે એક ઇન્ટ્રો સ્ક્રીન આપશો, કે જ્યારે બી ફર્સ્ટ ટાઈમ યુઝર આપણી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરે ત્યારે એને સ્ટેપ્સ બતાવે કે ભાઈ આપણી એપ્લિકેશનમાં કયા કયા ફીચર છે એક જ ટાઈમ. પછી એને કરી દીધું પછી એને ક્યારે નહીં બતાવે, એ રીતનું આપણે ઇન્ટ્રો સ્ક્રીન લઈશું. ખાલી મને યાદ કરાવજો, કવર કરવાનું રહી જાય તો. સ્પ્લેશ સ્ક્રીનનો તો હું નાનો મારી રીતે વિડીયો યુટ્યુબ પર મૂકી દઈશ અને આપણા પ્રોજેક્ટમાં બી ઇમ્પ્લિમેન્ટ કરી દઈશ. તો આજના લેક્ચરમાં આટલું છે ખાસ. કૃપલ, તમારું ગ્રુપ થોડું આ કવર કરી લેજો. જય, તું રાજ જોડે કોર્ડિનેટ કરીને લોગિન અને રજીસ્ટ્રેશનની ખાલી સ્ક્રીન બનાવીને મને સાંજે 6 વાગ્યા સુધીમાં જો મોકલાય તો 6 વાગ્યા સુધી, બાકી ખાલી કાલે આજે રાત્રે મોકલી દેજો તો હું મોડેથી. હા, વાંધો નહીં. ઓકે હું કરીને મોકલું. ઓકે, તો મીટિંગને ઓવર કરું. આજનો